જય માતાજી મિત્રો, જય શ્રી રામ। નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને ઘણા દાડા પછી બ્લોગ વિડીયો બનાવવાના છે ને, એટલે આપણે ખેતરમાં જઈ મકાઈ બતાવશું અને ઘઉં બતાવશું અને એડા બતાવશું। અને મકાઈ વાય 1 મહિનો 9 દાડા અને અમારે ઘઉં વાયા એડા આજ 1 મહિનો થાય છે, એટલે ખેતરમાં જઈને બતાવશું તમને આખા ખેતરને વ્યૂ। એટલે વિડીયો કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો મિત્રો। આપણે હેડી નીકળ્યા હતા હવે ખેતરમાં, અને રસ્તામાં રહી આવતી હતી એ તમને બતાવું ચેવડી ચેવડી છે। નજીક આવી ગયા હતા એટલે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો। ફાઇનલી હવે ખેતરમાં આવી ગયા હતા। હવે પહેલાં તમને એરડા બતાવું। અને એરડા ક્યાંથી હવે વેણવાથી એરડા 1 મહિનો 9 દાડા છે, એથી તમને મકાઈ બતાવું। એટલે મિત્રો 9મો દાડો આજ પૂરો થાય છે એમ, અને તમને 3 ખેતર બતાવું મકાઈ ચેવડી ચેવડી છે એ બતાવું તમને। આ પહેલું ખેતર મકાઈનું। આ પીપળું ભરેલું છે પાણીનું, અને મકાઈમાં દવા નાખવી છે કુદરીની, એટલે યારે પીપળું ભર્યું છે પાણીનું। અને મિત્રો આ બીજું ખેતર। મિત્રો આ છે બીજું ખેતર મકાઈનું। આ મકાઈ ચેવડી છે તો ત્રણે ખેતરમાંથી મકાઈ કયા ખેતરમાં ઘણી સારી દેખાય છે એ તમે જણાવજો કોમેન્ટમાં। અને ઘણા દાડે વિડીયો બનાવ્યા હતા એટલે મકાઈ ઘણી મોટી મોટી થઈ ગઈ છે। તમને બતાવવા આવે છેલ્લું ખેતર મકાઈનું। અને મકાઈમાં બીજી વખત આ પાણી વાલ્યું છે, અત્યારે આ ઢાળીઓ પહેનો પડ્યો દીધો। અને મિત્રો આ ખેતરમાં અમે કપા હોડીને ખર્ચા અને વાડ હમી કરી, અને આ હોદને બધું આ હળગાવા આવવાનું છે। અને આ છેલ્લું ખેતર મકાઈનું। હવે તમને ઘઉં બતાવશું, અને ઘઉં વાયે આજ હોદ પડશે એટલે 1 મહિનો થાય। ઘઉંમાં શું શું બીજું જેનું બધું વાવ્યું હતું એ તમને બતાવશું। ફાઇનલી મિત્રો હવે આપણા ઘઉંના ખેતરમાં આવી ગયા હતા, તમને બતાવું ઘઉં વાય 1 મહિનો છો છે। 1 મહિનાના ઘઉં ચેવા છે તો કમેન્ટમાં જણાવજો ચેવા છે ઘઉં। ઘઉંમાં આપણે પાલક વાયા તો મિત્રો, એટલે પાલક કેવો છો છે એ તમને બતાવું ચેવડો મિત્રો। આ છે પાલક, થોડોક વાયા તો આ છે પાલક। શિયાળામાં ઓનો ગોટા બનાવે ને તો ખાવાની મજા આવે મિત્રો, પાલકના ગોટા। આ જો પાલક છે બધું। વટવાણા વાયા છે એ બતાવશું, અને એક ચણાનું ઝાડ છે એ તમને બતાવશું। કન્ટિન્યુ જોવાનું ચાલુ રાખજો વિડીયો। ચણો છે, ખાલી એક જ ઝાડ ચણાનો છે, તમને બતાવશું વટોણા। એટલે ઘઉંની પાળીએ વટોણા વાયા હતા એટલે તમને બતાવું। આ વટોણા છે આવડાવડા છે। મિત્રો દેખાતા છે પાળી વાયા હતી, પહેલી વાર પાળી વાયા હતી, કેવા થાય છે એ તમને બતાવશું। મોટા થાય એટલે ફળીઓ આવશે તો બતાવશું। મિત્રો આખા ખેતરનો વ્યૂ બતાવું તમને।
ઘણા દાડે બ્લોગ બનાવ્યા છે એટલે મિત્રો એટલે અમુક કારણસર બ્લોગ બનાવ્યો નહોતો એટલે મિત્રો ઘણા દાડે બ્લોગ બનાવ્યા છે એટલે તમે ફૂલ સપોર્ટ કરજો મિત્રો. અને હવે બ્લોગ તો આવતા રહેશે અને બ્લોગને ફૂલ સપોર્ટ કરજો. અને હવે આપણે જાશું ઘરે. મિત્રો આપણે આવી ગયા હતા ઘરે અને હવે જમવાનું તૈયાર છે અને જમવામાં શું શું બનાવ્યું છે એ તમને બતાવશું. વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. મિત્રો ફુલીવારની સબ્જી છે, કવાના રોટલા છે મિત્રો. મિત્રો આપણે હવે જમી લીધું છે એટલે હવે આજના વિડીયોમાં બસ આટલું અને આટલેથી બ્લોગ સમાપ્ત કરીએ છીએ મિત્રો. અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો ને હવે આપણે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી મિત્રો.